અમદાવાદ સિવિલ હોસ્પિટલના એમ્બ્યુલન્સ ડ્રાઈવરોને વિરોધ નોંધાવતા તેઓ નજરે પડ્યા। 20 વર્ષની નોકરી બાદ છૂટા કરવાના નિર્ણયની સામે ડ્રાઈવરો મુશ્કેલીમાં છે। દર મહિને મળતું 5,000નું અલાઉન્સ પણ બંધ કરી દેવામાં આવ્યું હોવાની રજૂઆત છે। 45 થી 50 વર્ષની ઉંમરે કોણ નોકરી આપશે તેવી ચિંતા ડ્રાઈવરોને સતાવી રહી છે। અધિકારીઓ જાહેર જનતાનું શોષણ કરે છે તેવો આક્ષેપ લગાડવામાં આવ્યો છે। એમ્બ્યુલન્સ હોવા છતાં સામાન્ય લોકોને મૃતદેહ લઈ જવા માટે એમ્બ્યુલન્સ મળતી નથી। મંત્રી કે વીઆઈપીના સંબંધીઓને એમ્બ્યુલન્સ મળે છે। સામાન્ય લોકોએ પોસ્ટમોર્ટમ રૂમમાંથી લઈ અને મૃતદેહને લઈ જવા માટે બહારથી ખાનગી વાહનને 5 થી 7,000 રૂપિયા ચૂકવવા પડે છે। સમગ્ર ઘટના એવી છે સાહેબ કે અમારે અહીંયા લગભગ 15-20 વર્ષના અનુભવી ડ્રાઈવરો છે, અલગ અલગ પોસ્ટ વાઇઝ છે ડ્રાઈવરો, અને તાત્કાલિક રાકેશ જોશી સાહેબે એવી સૂચના આપી છે કે 2 મહિના પછી તમને બંધ કરવામાં આવશે। જ્યારે અમારો વિશ્વ એન્ટરપ્રાઇઝનો પગાર ધોરણ 16,000 અને 5,000 રૂપિયા અમને ભથ્થા નિમિત્તે આપવામાં આવતો ચૂકવણી, બહાર ગામ જતા હોય ડેડ બોડી મૂકવા, પેશન્ટ મૂકવા, તે બાબતે તે બંધ કર્યા। એની રજૂઆત અમે રાકેશ જોશીને કરી કે રાકેશ જોશી સાહેબે કહ્યું કે આ 5,000 ગાંધીનગરથી બંધ કરવામાં આવ્યા છે, અહીંથી બંધ કરવામાં નથી આવ્યા, અને હવે તમારે બહારગામ જવાનું નહીં થાય, વીવીઆઈપી કરવાની નહીં થાય। 2 મહિના પછી 108ના આ કરન્સી સોંપવામાં આવે છે, તમને છૂટા કરવામાં આવશે। આ મુદ્દા